નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2026નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જે બુક બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે અને તેની અંદરથી આપણે ગણિત વિષયની અંદર પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર વિભાગ સી નું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે અહીંયા આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે ઝડપથી આગળ વધીએ એની પહેલા તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને શેર કરવાનું આ તો ભૂલતા જ નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપથી આગળ વધીએ અને આની માહિતી સંપૂર્ણ રીતે જોઈએ કે જેથી બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ સીમાં તમે સંપૂર્ણ માર્ક્સ કવર કરી શકો. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અગત્યની માહિતી જે ધ્યાનમાં લેવા જેવી છે તે તમને દાખલાની શરૂઆતમાં હું તમને કહેવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય તો મેળવવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે અને ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી સાથે તમે લોકો મેળવી શકો છો. અને આ વખતની ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર ફ્રી આન્સર શીટ તમને લોકોને પ્રાપ્ત થઈ શકશે. તેના માટેની માહિતી આપણે આગળ જોઈએ. જ્યારે ફિઝિકલ બુક તમારા હાથમાં આવી જાય તો જેવું જ તમે ફ્રન્ટ પેજ ઓપન કરશો તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે એક તમને QR કોડ જોવા મળશે. આ QR કોડને તમે સ્કેન કરશો તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, તમારે એને લોગિન કરી દેવાની છે અને લોગિન કરશો તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. એક્સેસ કોડ તમને પુસ્તકના સાઈડના ભાગમાં તમને આપેલો હશે. આ એક્સેસ કોડ દાખલ કરશો તો સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે ફ્રીમાં આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 આવેલી છે તેની અંદર તમને લોકોને આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે. આ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને લોકોને ટૂંક સમયમાં નજીકના બુક સ્ટોલ પર પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા માંગતા હોય અથવા તો એ સબ્જેક્ટમાં ખૂબ વધારે માર્ક્સ કટ થતા હોય તો એવા વિદ્યાર્થીઓ ખાસ કરીને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી કરી શકો છો. જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે દરેક વિષયની અલગ અલગ બુક આવશે, જેની અંદર વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આખું એક ડિસ્ટ્રીબ્યુટ કરેલું હશે અને જેની અંદર કયા કયા ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રકારના દાખલાઓ કે સવાલ જવાબ પૂછાય તેની સંપૂર્ણ માહિતી અંદર તમને લોકોને ભરીને આપેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, એન્ડ ગાળાના સમયની અંદર રિવિઝનના પર્પઝથી કોઈ વસ્તુ જોવાની હોય તો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા માટે શુભ અને બેસ્ટ સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલા અહીંયા સૂચના વિભાગ સી ની તમારા માટે આપેલી છે, આપણે જોઈએ. તો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપવાના છે. પ્રશ્ન ક્રમાંક 38 થી 46, પ્રત્યેકના 3 ગુણ છે અને આ સેક્શન તમને 18 ગુણનો પૂછાશે. હવે આમાં મિત્રો, આપણે લોકોએ નક્કી શું કરવાનું છે કે 9 દાખલાઓ છે એમાંથી આપણે 6 દાખલા એટેન્ડ કરવાના છે. તો કયા ચેપ્ટર ઉપર વધારે ભારણ મૂકવું, સેક્શન સી માં કયા પ્રકારના ચેપ્ટર પૂછાશે, તો એ આપણે દાખલાની સાથે સાથે જ તમને લોકોને જણાવતા જશું કે કયા ચેપ્ટરમાંથી આ દાખલા પૂછાણા છે અને કયા કયા દાખલા ઉપર આપણે વધારે માત્રામાં ફોકસ કરવાનું છે કે જેના કારણે આપણે લોકો સેક્શન સી ની અંદર માર્ક્સ કપાવવાની કોઈ ગુંજાઈશ રહે જ નહીં આપણા માટે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, એના માટેની સૌથી બેસ્ટ વસ્તુ તમને સેક્શન સી ની અંદર પેલા બંને દાખલા તમને ચેપ્ટર નંબર 3 માંથી પૂછાશે. એના પછીનો દાખલો તમને ચેપ્ટર નંબર 5 માંથી પૂછાશે. એની પછીનો દાખલો તમને ચેપ્ટર નંબર 7 માંથી પૂછાશે. એની પછીના દાખલા ચેપ્ટર નંબર 10 માંથી પૂછાશે. ત્યારબાદ આંકડાશાસ્ત્રનો એક દાખલો પૂછાશે અને એક દાખલો તમને લોકોને સંભાવનાનો તમને પૂછાશે. તો આવી રીતે કુલ થઈને તમારા 9 દાખલા કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એટેન્ડ કરવાના દાખલાઓમાં ખાસ એક બાબતનું ધ્યાન રાખવું કે આપણે કયા પ્રકારના દાખલા એટેન્ડ કરશું, કયા ચેપ્ટરના દાખલા એટેન્ડ કરશું કે જે આપણને સંપૂર્ણ માર્ક્સ મેળવીને આપે. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી ની અંદર આ બાબતની નોંધ લેવી ખાસ અગત્યની છે અને હજી ચેપ્ટરમાં વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો હજુ તમને લોકોને ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ જશે. તો ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ કે દાખલાની અંદર રકમ કઈ આપેલી છે. તો અહીંયા તમને લોકોને આપેલું છે કે મીના 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી.
તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટોમાં જ પૈસા જોઈએ છે. તો મીનાને કુલ 25 નોટો મળી, તો તેને 50 રૂપિયાની અને 100 રૂપિયાની પ્રત્યેક કેટલી નોટ મળવી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ જણાવવું છે કે ચેપ્ટર નંબર 3 માંથી તમને 38 અને 39 નંબરનો દાખલો પૂછાશે. હવે આની જોવા જઈએ ને તો 3 કન્ડિશન ઊભી થાય. પહેલી કન્ડિશન, બીજી કન્ડિશન અને ત્રીજી કન્ડિશન. 3 કન્ડિશન મને ખ્યાલ આવે અહીંયા. 3 કન્ડિશન કેવી છે? તો કે વિદ્યાર્થી મિત્રો, 38 નંબર ઉપર અહીંયા તમને અને 39 નંબર ઉપર 2 દાખલામાં એક દાખલો તમને વ્યવહારિક એક્ઝામ્પલ, વ્યવહારિક પ્રશ્નો તમને પૂછાય, જેમાં રકમ આપણે જાતે બનાવવાની હોય અને રકમની સમજૂતી લખીને આપણે એનો ઉકેલ શોધવાનો હોય. એક તમને સમીકરણ વાળો દાખલો, સમીકરણ જ આપેલા હોય ડાયરેક્ટલી, રેડી, જે તમને આગળ 39માં જોવા મળશે. ક્યારેક તમને બંને દાખલા સમીકરણ વાળા પૂછે, બંને દાખલા સમીકરણ વાળા પૂછે. ક્યારેક તમને લોકોને એક દાખલો શરતો પર આધારિત પૂછે, શરત પર આધારિત દાખલો પૂછે, અને એક દાખલો તમને સમીકરણ વાળો પૂછે. તો આમાં તમે ડાયરેક્ટલી આદેશ અથવા લોપની રીતનો ઉપયોગ કરીને આમાં દાખલાનું કામ કરી શકો. આમાં આદેશ યા તો લોપ તમને દાખલો કોઈ પણ પૂછી શકે, રેડી. અને ચોપડીના જનરલ કેસમાં ચોપડીનો બેઠો દાખલો તમને પૂછાય છે. તો આ 3 કન્ડિશન અત્યારે નજરની સામે એનાલિસિસ સાથે તમને લોકોને પ્રાપ્ત થાય છે. 3 કન્ડિશન છે અહીંયા. એક વ્યવહારિક દાખલો પૂછાય, એક સમીકરણ વાળો દાખલો પૂછાય. બંને સમીકરણ વાળા દાખલા પૂછાય, જેમાં આદેશ અને લોપ પર્ટિક્યુલર તમારે કયા રીતથી ઉકેલ મેળવો એવું લખેલું તમને લોકોને પૂછાય. ત્રીજી કન્ડિશન છે શરત વાળો દાખલો પૂછાય, અને ચોથી કન્ડિશન મતલબ ત્રીજી કન્ડિશનમાં બીજી કન્ડિશન સમીકરણમાં આદેશ યા તો લોપની રીતનો દાખલો પૂછાય. તો આ રીતેની કન્ડિશન છે. તો ચેપ્ટર નંબર 3 જો તમે એની સારી એવી પ્રેક્ટિસ કરીને વિદ્યાર્થી મિત્રો એક્ઝામ એટેન્ડ કરવા માટે જાઓ, તો તમને લોકોને આ દાખલાનો પ્રોફિટ મતલબમાં તમને લોકોને ફાયદો થઈ શકે. રેડી. તો આ બાબત ધ્યાનમાં લેજો, મગજમાં આ બાબત આપણે ફિટ કરી દેવાની છે કે જેના કારણે આપણે ત્રીજા ચેપ્ટરના 2 દાખલા સેક્શન સી ની અંદર જે પૂછાય છે એની અંદર આપણો માર્ક્સ ના કપાય. અને ચોપડીના જ મેઇન દાખલા ઉપર ફોકસ કરવું ફરજિયાત માટે જરૂરી છે, કારણ કે વ્યવહારિક દાખલો ગમે ત્યાંથી આવી શકે. રેડી. કારણ કે આગળના વર્ષની અંદર ગાય અને કબૂતર વાળો દાખલો તમને પૂછાઈ ગયો હતો. ગાયની આંખ માટેનો અને કબૂતરની આંખ માટેનો, અને સાથે સાથે ગાયના પગ અને કબૂતરના પગ માટેનો દાખલો તમને આગળના વર્ષમાં પૂછાઈ ગયેલો છે. રેડી. અને એ તમને પ્રશ્નપત્ર નંબર 1માં તમને એનું સોલ્યુશન બતાવેલું છે. પ્રશ્નપત્ર 1 જે તમને આપેલું છે એ તમને ફેબ્રુઆરી માર્ચ 2025નું પેપર તમને લોકોને આપેલું છે. તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર આવી ગયું છે. તો હજુ સુધી તમે લોકોએ ના જોયું હોય તો ચોક્કસથી જોઈ નાખજો, અને બધી ક્વેરી જે છે એ ક્વેરી દૂર કરવાની કોશિશ શરૂ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આ એક મોકો છે, કારણ કે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી જશે, ખ્યાલ પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી જ એની મહેનત કરવાની શરૂઆત કરી દઈએ, અત્યારથી જ એની રણનીતિ બનાવી દઈએ કે જેના કારણે આપણને બોર્ડની પરીક્ષાની અંદર આપણે આગળા ભગડા ન થઈ જઈએ. રેડી. તો વિદ્યાર્થી મિત્રો, આવી બાબતોનો નોંધ લેતા રહેજો, અને આવી તમામે તમામ વસ્તુ કે જે તમારી અવેરનેસ માટે છે, જે તમારા માર્ક્સ લાવવા માટે છે, એ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી તમને હું ચોક્કસથી આપતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. તો આ કન્ડિશન મગજમાં ફિટ કરી લેજો. આ કન્ડિશન મુજબ જ તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર દાખલા પૂછાતા હોય છે. આમાંથી અઘરામાં અઘરી કન્ડિશન હોય તો એ તમારા માટે પહેલી કન્ડિશન છે. બાકીની બધી કન્ડિશન તમારા માટે એકદમ સહેલી પડશે. પણ આદેશ અને લોપની રીતથી ઉકેલ મેળવતા તમારે લોકોએ અવશ્ય શીખવું જરૂરી છે. ચાલો, તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આ બાબત તમે લોકોએ જાણ કરી લીધી. રેડી. ચાલો હવે એની બાબત જોઈએ. મીના 2000 રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ અને કેશિયરને કહ્યું કે મને 50 અને 100ની નોટોમાં જ પૈસા જોઈએ છે, અને આવી રીતે એને કુલ 25 નોટ મેળવે છે. તો હવે આ દાખલામાં વ્યવહારિક દાખલામાં 3 પેટર્ન આપેલી હોય, 3 કન્ડિશન. 2000 રૂપિયા ઉપાડવા ગઈ હતી, 25 નોટો મેળવે છે કુલ, આ 2 કન્ડિશન થઈ. અને અહીંયા આપણી ધારણા આપેલી છે કે આપણે જે શોધવાનું છે એ આપણે ધારી લેવાનું છે. જે આપણે શોધવાનું છે ને એ આપણે ધારી લેવાનું છે. ચાલો, તો આપણે ધારણા સ્ટાર્ટ કરીએ. ધારો કે
ધારો કે 50 રૂપિયાની નોટની સંખ્યા x અને 100 રૂપિયાની નોટની સંખ્યા y ધારતા 50 રૂપિયાની નોટની સંખ્યા x અને 100 રૂપિયાની નોટની સંખ્યા y ધારતા. ચાલો રકમ પરથી મીના 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ હતી. મીના 2000 રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી. તો અહીંયા શું થઈ જશે? 50x પ્લસ 100y બરાબર 2000. હવે મિત્રો આમાંથી સામાન્ય નીકળે છે 50, તો 50 કોમન કાઢી લઈએ તો x પ્લસ 2y બરાબર 2000 ના ભાંગ્યા તમારા 50 થઈ જશે. તો તમે વિદ્યાર્થી મિત્રો 2000 ભાંગ્યા 50 તમે કરશો તો 0 0 અને અહીંયા તમારા માટે 5 ચોક 20 એટલે અહીંયા 40 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે આવશે 40. પરિણામ નંબર તમારું થઈ ગયું 1. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેટર્ન માટે કામ કરીએ તો કે રકમ પરથી મીના કુલ 25 નોટ મેળવે છે. મીના કુલ 25 નોટ મેળવે છે. આથી અહીંયા થઈ જશે x પ્લસ y બરાબર 25. સમીકરણ નંબર 2. રેડી? મીના કુલ 25 નોટ મેળવે છે તો x પ્લસ y બરાબર 25. આ તમારા સમીકરણ 1 અને 2 અહીંયા તમને પ્રાપ્ત થઈ જાય છે. હવે આપણે લોકોએ આ જે કામ કર્યું એ આપણે સમીકરણની તારવણી કરી. હવે આપણે આવડતી હોવી જોઈએ અહીંયા આદેશ અથવા તો લોપની રીત. જો આદેશની રીતે તમને ફાવે છે તો આદેશની રીતે એના જવાબ મેળવવાની કોશિશ કરો. લોપની રીત તમને ફાવે છે તો લોપની રીતે એના જવાબ મેળવવાની કોશિશ કરો. આ હું એકદમ નબળા અને સામાન્ય વિદ્યાર્થીની વાત કરી રહ્યો છું. જો તમે લોકો હોશિયાર છો, વિશિષ્ટ પ્રકારના વિદ્યાર્થીઓ છો, રેડી, તમે લોકો પ્રખર એવા વિદ્યાર્થીઓ છો તો ચોક્કસથી આદેશ અને લોપની રીતને ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખો. કારણ કે આખરી જંગ આપણે માટે એકદમ સફળતાની જંગ હોવી જરૂરી છે. રેડી? તો આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી દેશું એટલે કે આપણે લોપની રીતનો સહારો અહીંયા લેવા માંગીએ છીએ. તો ચાલો એના માટે આપણે કામ કરીએ કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને x ના સહગુણકો સમાન આપેલા છે એટલે આપણે ગુણવાની કોઈ જરૂર પડશે નહીં. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા તો કૌંસ માઇનસ કૌંસ બરાબર કૌંસ માઇનસ કૌંસ તમારા માટે થઈ જશે. ચાલો પહેલા કૌંસમાં પહેલા સમીકરણનો ડાબો ભાગ લખી નાખીએ. તો અહીંયા તમારા માટે આવશે x પ્લસ 2y અને અહીંયા થઈ ગયા તમારા માટે 40. રેડી? અને બીજા સમીકરણમાંથી x પ્લસ y બરાબર અહીંયા કેટલા આવી જશે? તો કે અહીંયા આવી જશે 25. ચાલો કૌંસને આપણે ખુલ્લા પાડશું તો અહીંયા થઈ જશે x પ્લસ 2y માઇનસ x માઇનસ y બરાબર 40 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 25. ચાલો અહીંયા બરાબરની એક બાજુએ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે. કારણ કે આપણે x નો લોપ કરવા માંગતા તો એ પદ ઉડી ગયા. સમાન મૂલ્ય ધરાવે છે અને વિરુદ્ધ નિશાની ધરાવે છે. 2y માંથી y બાદ થશે. કેમ? તો કે 2y ની નિશાની પ્લસ છે, y ની નિશાની માઇનસ છે, વિરુદ્ધ નિશાની થઈ. વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વધશે y. મોટા પદની નિશાની એટલે પ્લસ. 40 માંથી 25 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને મળી જશે 15. તો y બરાબર 15 થઈ ગયું. મતલબ 100 ની નોટોની સંખ્યા અહીંયા 15 આપેલી છે.
હવે એ જ રીતે y ની કિંમત સમીકરણ 1 યા તો 2 ની અંદર મૂકીને આપણે x નું મૂલ્ય મેળવી લેશું. તો y ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકવી આપણા માટે વધારે અનુકૂળ છે. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, તો સમીકરણ 2 માં આપણે y ની કિંમત મૂકશું તો x બરાબર 25 - y થઈ જશે. જ્યાં y ના સ્થાન ઉપર આપણે લોકો 15 મૂકી દેશું તો આપણને જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 પ્રાપ્ત થઈ જશે. 10 પ્રાપ્ત થઈ જશે. આમ 50 રૂપિયાની નોટોની સંખ્યા તમને લોકોને 10 અને 100 રૂપિયાની નોટોની સંખ્યા તમને લોકોને 15 અહીંયા પ્રાપ્ત થાય છે. આ રીતે આ કન્ડિશનમાં દાખલો ગણશો તો વિદ્યાર્થી મિત્રો માર્ક્સ કપાવવાની અહીંયા શક્યતા બહુ ઓછી થઈ જાય. અરે ઓછી નહીં, નહિવત કહેવાય, નહિવત કહેવાય. તો આ બાબત ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ આગળ વધીએ દાખલામાં. તો કે મેં તમને કીધું કે 38 અને 29 નંબરના સ્થાન ઉપર તમને લોકોને ચેપ્ટર નંબર 3 માંથી દાખલો પૂછાશે. એમાં 38 નંબર ઉપર તમને વ્યવહારિક દાખલો પૂછાણો. અહીંયા 39 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમને સમીકરણ વાળો દાખલો આપેલો છે અને એનું તમને કીધું છે આદેશની રીતે ઉકેલ મેળવો. આદેશની રીતે ઉકેલ મેળવો. તો પહેલા સૌ પ્રથમ આપણું કાર્ય છે કે આપણે બંને સમીકરણને આપણા મૂળ સ્વરૂપે લઈ લઈએ. 3x + 5y બરાબર 21 સમીકરણ નંબર 1 અને અહીંયા થઈ ગયું 2x - 3y બરાબર 14 સમીકરણ નંબર 2. ચાલો, ઈચ્છા પડે એ સમીકરણમાંથી તમે x અથવા તો y ને કરતા બનાવી શકો, પરંતુ અહીં આપણે લોકો એવી રીતે કામ કરશું કે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવશું. ચાલો, તો સમીકરણ 2 માંથી x બરાબર 14 + 3y છેદમાં 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, રેડી? સમીકરણમાં સૂત્રનો કરતા બનાવો. ખાસ અગત્યનો છે. આ x વાળા પદને ઢાંકી દો. 3y છે એ પેલી બાજુ ગયું. અહીંયા માઇનસ છે તો પેલી બાજુ જતા પ્લસ થઈ જાય છે અને અહીંયા x નો સહગુણક 2 છે તે તેના ભાગાકારમાં જશે. તો અહીંયા થઈ ગયું 3, અહીંયા થઈ ગયો મોટો કૌંસ પ્લસ 5y અને બરાબર કેટલા થઈ ગયા તો કે 21. ચાલો, આ કિંમત અંદર એડ કરશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું તમારા માટે 14 + 3y છેદમાં કેટલા થઈ ગયા 2. ચાલો, જે વિદ્યાર્થીને ખ્યાલ ના આવે ને એના માટે ખાસ અગત્યનું, આ 3 નો ગુણાકાર 14 સાથે થશે, આ 3 નો ગુણાકાર 3y સાથે થશે, આ 2 નો ગુણાકાર 5y સાથે થશે અને આ 2 નો ગુણાકાર 21 સાથે પણ થશે. તો આ કન્ડિશન ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો, 14 × 14, 14 × 28, 14 તેરી તમારા માટે કેટલા થઈ ગયા તો કે 42. ચાલો, તો અહીંયા થઈ ગયા તમારા માટે 42. ઓકે, ત્યારબાદ પ્લસ વિદ્યાર્થી મિત્રો 3 તેરી 9y પ્લસ નિશાનીમાં કોઈ ફેરફાર નહીં. 5 દુ અહીંયા કેટલા થઈ ગયા તો કે 10y અને 21 દુ કેટલા થઈ ગયા તો કે 42. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને પ્રાપ્ત થાય છે. રેડી? તો અહીંયા 4 તેરી 12 નો બગડો બીજા પડી 1 અને 3 × 3 = 4. ઓકે, ચલો 42 માંથી 42 બાદ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો 42 - 42 અને અહીંયા 9y અને 10y તમને ટોટલ મારવાનું થશે. તો અહીંયા તમારી કન્ડિશન પ્રમાણે જવાબ આવશે તમારા માટે 19y. તો અહીંયા તમારા 42 માંથી 42 એટલે 0 થઈ જશે અને છેદમાં તમારા માટે કામ અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈક અગત્યતા આવી રીતે તમને બતાવેલી છે. તો y = 0 ના છેદમાં 19. તો y બરાબર તમને અહીંયા 0 પ્રાપ્ત થઈ જશે. y બરાબર આપણને કેટલા પ્રાપ્ત થઈ ગયા? અહીંયા 0 પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ 0 જે મળી ગયો છે એની કિંમત સમીકરણ 2 માં આપણે લોકો એપ્લાય કરી દેવાની છે. તો અહીંયા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, તો 2 માં જ્યારે આપણે કિંમત મૂકશું તો x બરાબર આપણને મળેલું છે 14 + 3 કૌંસમાં અહીંયા થઈ જાય 0 છેદમાં આવ્યા 2.
તો અહીંયા થઈ ગયું તમારા માટે 14/2 થઈ જશે, કારણ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે 0. તો 14/2 એટલે અહીંયા તમારો જવાબ થઈ ગયો 7. તો x બરાબર 7 તમને જવાબ મળી જાય છે. આમ ઉકેલ x બરાબર 7 અને y બરાબર 0 મળે. રેડી? આ રીતે તમારા લોકોએ દાખલાની અંદર કામ કરવાનું છે. અહીંયા તમારા માટે કિંમત અંદર એડ કરીને પણ તમે લોકો જોઈ શકો છો કે કઈ રીતે કામ અંદર બતાવેલું છે. તો બંને દાખલાની અંદર તમારા લોકોએ આ રીતેનો દાખલો તમારે ગણવાનો છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ વસ્તુ આપણે લોકો જોઈએ તો નેક્સ્ટ વસ્તુની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે જસ્ટ મિનિટ, ચાલો ઓકે, નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે 40 નંબરનો દાખલો હવે તમને ચેપ્ટર નંબર 5 માંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો 40 નંબરના દાખલામાં અહીંયા ચેપ્ટર નંબર 5 માંથી આ તમને એક લોતો દાખલો તમને પૂછાવાનો છે, ચેપ્ટર નંબર 5 માંથી. અને આમાં બનતી કોશિશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો દાખલો તમારો રહેલો હોય છે, અને એ દાખલો તમને સ્વાધ્યાય 5.3 માંથી અને ખાસ સ્વાધ્યાય 5.2 માંથી તમને પાછળના ભાગમાં જે દાખલા આપેલા છે, એટલે કે પ્રશ્ન નંબર 7 પછીના 8 પછીના દાખલાઓ આપેલા છે, એ દાખલાઓ તમને અહીંયા પૂછાતા હોય છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેવું. સમાંતર શ્રેણીમાં 9, 17, 25 કેટલા પદોનો સરવાળો 636 થાય? તો અહીંયા મને તમને લોકો માટે એ આપી દીધો છે. તો ચાલો એ માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા એ બરાબર કેટલા થઈ ગયા? તો કે એ બરાબર મિત્રો આપણને મળી ગયું 9. ડી બરાબર કેટલા મળી જશે? તો કે ડી બરાબર મળી ગયા અહીંયા A2 - A1. A2 - A1 એટલે 17 માંથી 9 ને શું કરી દો? તો કે બાદ કરી દો. 17 માંથી 9 જાય એટલે વધે વિદ્યાર્થી મિત્રો 8. ચાલો અહીંયા SN બરાબર શું થઈ જશે? તો કે SN બરાબર થઈ જશે 636. અહીંયા તમારે લોકોએ n શોધવાનું છે. મેન કામ તમારા માટે આ છે. ચાલો ગણતરીમાં ધ્યાન આપજો. બાકી નોર્મલ દાખલો છે તમારા માટે. તો અહીંયા થઈ ગયું SN = n/2. કાઉન્સની અંદર 2a + n-1 into d. n-1 into d. ચાલો કૌંસ તમારો પૂરો થઈ ગયો. હવે n/2 એટલે આપણા માટે શું હતું કે એ તો શોધવાનું છે. તો અહીંયા n/2 થઈ ગયું. અહીંયા થઈ ગયા 636. ચાલો કૌંસની અંદર 2a, તો બે કૌંસમાં અહીંયા મળ્યું તમને 9 પ્લસ n-1 into d બરાબર એટલે 8 થઈ ગયા. કૌંસ તમારો પૂરો થઈ ગયો. આ બેનો ગુણાકાર 636 સાથે થશે એટલે 1272 તમારા માટે અહીંયા તમને મળી જશે. બરાબર n કૌંસમાં 9 દુ 18 પ્લસ 8n -8 થઈ જશે. કૌંસ તમારો અહીંયા પૂર્ણ થઈ જશે. ચાલો 1272 બરાબર n કૌંસમાં 18 માંથી 8 બાદ થાય એટલે 10 પ્લસ 8n તમારા માટે વધશે. ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે 1272 બરાબર 10n પ્લસ 8n² થઈ જશે. હવે આમાં પદને આપણે ગોઠવી દઈએ તો અહીંયા થઈ ગયું આપણા માટે 8n² પ્લસ 10n માઇનસ 1272 બરાબર 0 થઈ જશે. આમાંથી સામાન્ય નીકળતી બાબત મારા ખ્યાલ પ્રમાણે 2 કોમન કાઢી શકાય છે. તો આપણે 2 કોમન કાઢશું તો અહીંયા થઈ ગયું 4n² પ્લસ 5n માઇનસ 2 કોમન કાઢ્યું એટલે 636 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ જશે. 2 સામાન્ય લઈ લીધા છે. ચાલો હવે આપણા માટે 636 ગુણ્યા આપણે લોકોએ 4 કરવું પડશે. તો અહીંયા 6 ચોક 24 નો 4 વિદા પડી 2, 4 તેરી 12 અને 13 14 નો 4 વિદા પડી 1. અહીંયા 6 ચોક 24 ને 1 25 થઈ ગયા 25 44 તમને લોકોને પ્રાપ્ત થાય છે. 25 44 ના એવી રીતે ભાગલા પાડો કે વિદ્યાર્થી મિત્રો એ ભાગલાઓનો સરવાળો બાદબાકીની ક્રિયા કરતા તમને 5n તમને જવાબ તરીકે મળે. તો અહીંયા 25 44 ના આપણે લોકોએ ભાગલા સ્ટાર્ટ કરીશું. 2 વડે ભાગ ચલાવવું તો 1272 મને મળશે. ફરી 2 વડે ભાગ ચલાવવું તો 636 મને મળશે. ફરી વખત 2 વડે ભાગ ચલાવવું તો અહીંયા 336 એટલે 318 મને જવાબ તરીકે મળશે. ફરી 2 વડે ભાગ ચલાવવું તો 2 એકા 2 અને અહીંયા તમારા માટે 1 1 એટલે 5 દુ 10 અને પછી તમારા માટે 1 અને 8 એટલે 9 તમને લોકોને અહીંયા જવાબ તરીકે મળશે. ચાલો હવે 2 વડે ભાગ નહીં ચાલે
એટલે આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે. તો 3 વડે અહીંયા આસાનીથી ભાગ ચાલે છે, કારણ કે આપેલી સંખ્યાના સરવાળો તમને 3 નો ગુણિત મળે છે. 5 તેરી 15 અને અહીંયા થઈ ગયું કામ 3. રેડી? ચાલો, તો અહીંયા 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, 53 માંથી 48 ને બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 5 આન્સર મળી જાય છે. મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે. તો અહીંયા આપણો ભાગ એકદમ સક્ષમતા રીતે તૈયાર થઈ ગયો છે. તો 4n નો સ્ક્વેર પ્લસ 58n 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો n માત્ર કોમન નીકળશે. તો 4n પ્લસ 53 તમારા માટે અહીંયા થઈ જાય છે. બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લખી દો તો 4n પ્લસ 53 તમારા માટે અહીંયા આપેલું છે બરાબર 0. બંને પદોની નિશાની કેવી છે? વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય. તો અહીંયા તમારા માટે માઇનસ આવી જશે. અને હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કામગીરીમાં શું કરવાનું છે? તો કે અહીંયા 53 ના કેટલા વડે ગુણો કે 636 આવે એ આપણે 12 લખવાનું છે. પણ એના કરતા સરળ આગળ આપેલું છે. તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 વડે ગુણો 4 ને તો 48 આવે છે. એટલે આના ઉપરથી આગળથી આપણે સેટ કરી દીધું. તો અહીંયા અવયવ તમને n-12 અને અહીંયા 4n પ્લસ 53 તમને પ્રાપ્ત થઈ જશે બરાબર 0. તો અહીંયા તમે લોકો 4n પ્લસ 53 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું n બરાબર -53 ના છેદમાં 4, જે n ક્યારેય પણ શક્ય નથી. જે શક્ય નથી. આવું કોઈ સમાંતર શ્રેણી માટે શક્ય ન હોઈ શકે, કારણ કે કોઈના રોલ નંબર માઇનસમાં ના હોય અથવા તો કોઈના રોલ નંબર અપૂર્ણાંક ના હોય. પૂર્ણ ઘન સંખ્યા તમારા માટે હોય છે. તો n બરાબર અહીંયા કેટલા થઈ ગયા? 12. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો 636 મળે. રેડી? આ કન્ડિશનમાં દાખલો તમારે એટેન્ડ કરવાનો છે. દાખલો ચોપડીનો બેઠે બેઠો આપેલો છે અને દાખલો તમને આપેલો છે અહીંયા સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 4 આપેલો છે. 4. આવો જ દાખલો તમને ઉદાહરણની અંદર પણ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરજો. અને પ્રશ્ન નંબર 3 માં પણ એક દાખલો તમને આની જેવો જ આપેલો છે. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. તમારા માટે સરસ મજાની માહિતી. બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટેની રણનીતિ સેટ કરવા માટે તમારે બોર્ડની પરીક્ષાની અંદર કઈ રીતે કાર્ય કરવાનું છે, કયા કયા વસ્તુથી તમારે કેવા કેવા સ્માર્ટ વર્ક સાથે તમારે આગળ વધવાનું છે, રેડી? એ બધા તમામ માહિતી તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આઈએમપી બેચમાંથી વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણા શિક્ષકોની ટીમ છે, જે મેન 4 વિષયના શિક્ષકો તમને અહીંયા બતાવવામાં આવેલા છે. અને વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની વિશેષતાઓ કઈ કઈ છે? તો કે પહેલી વિશેષતા છે લાઈવ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોર્ડની બ્લુપ્રિન્ટની આધીન રહીને જ તમને લોકોને અભ્યાસ કરવામાં આવશે. જે આગળના વર્ષોના વિદ્યાર્થીઓએ, સામાન્ય વિદ્યાર્થી અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે લોકોએ પ્રોબ્લેમ સહન કર્યો, રેડી? એવો પ્રોબ્લેમ તમારે થશે નહીં. તમારે કયા દાખલા એટેન્ડ કરવાના છે, કયા સવાલ જવાબ તમારે એટેન્ડ કરવાના છે, તમામ વસ્તુની માહિતી તમને અહીંથી પ્રાપ્ત થઈ જશે. તમે કેવા પ્રકારની મહેનત કરવા ઈચ્છો છો, તમે કેવા પ્રકારે કામ કરવા માંગો છો, તમામ વસ્તુની માહિતી તમને અહીંથી પ્રાપ્ત થઈ જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવશે. સાથે સાથે તમને એ જે ભણ્યા છીએ, એ અભ્યાસ કર્યો છે, એ અભ્યાસ વિદ્યાર્થી મિત્રો તમારા સુધી પીડીએફ સ્વરૂપે તમને પ્રાપ્ત થઈ જશે. સાથે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે, તે પણ લાઈવ હશે. તમારા જે બી ડાઉટ છે એ ડાઉટ તમારે લોકોએ લાઈવ લેક્ચરની અંદર તમારે અમને આપવાના છે અને એનું સોલ્યુશન તમને લોકોને તાત્કાલિકમાં તમને મળી જશે.
રેડી. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બેકઅપ પ્લાનિંગ તમને આપવામાં આવશે કે બેકઅપ કવર કઈ રીતે કરવું તે પણ તમને અહીંથી જણાવવામાં આવશે. સાથે તમને પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન પણ અહીંથી તમને પ્રાપ્ત થઈ જશે. તો તમામે તમામ વસ્તુ તમને માત્ર ને માત્ર 399 પર સબ્જેક્ટ તમને લોકોને આપેલું છે, જે એકદમ નોર્મલ ફી છે. વિદ્યાર્થી મિત્રો 11મા નંબરનો 11, 12, 1, 2 3 મહિના 4 મહિનાનો સમયગાળો છે. 4 મહિનામાં 1 મહિનાના કેટલા રૂપિયા થયા? તો કે 1 મહિનાના 100 રૂપિયા થયા. દિવસના કેટલા થયા? 33.3 થયું. રેડી. 3.33 થયું. તો વિદ્યાર્થી મિત્રો સૌથી બેસ્ટ વસ્તુ તમને લોકોને પ્રાપ્ત થવા જઈ રહી છે, અને એ નોર્મલ ફીમાં. રેડી. વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. સાથે સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. અહીંયા તમામે તમામ માહિતી તમને લોકોને એપ્લિકેશનના માધ્યમથી પ્રાપ્ત થઈ જશે. રેડી. ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. નીચે આપેલ આકૃતિમાં મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે પહેલા બે દાખલા ચેપ્ટર નંબર 3 ના હશે, બીજો દાખલો તમારો ચેપ્ટર નંબર 5 નો હશે, પછીનો દાખલો તમારો ચેપ્ટર નંબર 7 ના. તો અહીંયા ચેપ્ટર નંબર 7 ના તમને બે દાખલા પૂછવાની શક્યતા રહેલી છે. નીચે આપેલ આકૃતિમાં એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી કરેલ છે, જેમાં 80માં ભારતી અને કેમેલિયા અનુક્રમે A3 1 B6 4 અને C8 6 સ્થાન પર બેઠેલા છે. તો એ તમે એવી કલ્પના કરી શકો કે આ એક જ રેખામાં બેઠેલા છે. તો તમારા જવાબ માટે કારણ આપો. એક જ રેખામાં બેઠેલા છે એનો મતલબ શું થાય? તો કે એ સમરેખ છે. કેવા છે? સમરેખ છે. એનો મતલબ એ થયો કે સમરેખ છે. તો આપણે સમરેખ છે કે નહીં બતાવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા આપણે એવી રીતે લખી દેશું કે ધારો કે 80માં ભારતી અને કેમેલિયા પાટલીમાં એક જ રેખા પર છે. હવે આપણે AB મેળવી લેશું. અંતર સૂત્ર એપ્લાય કરવાનું છે AB. ચાલો તો અહીંયા શું થઈ ગયું? કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર. ચલો વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ. એનો એક્સ્યામ તો કે 3 છે. તો 3 અહીંયા, 1 અહીંયા, અહીંયા 6, અહીંયા 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે શું થઈ ગયું? તો કે 3 માંથી 6 બાદ થાય એટલે મળે તમને -3. -3 નો વર્ગ થઈ જશે અને પ્લસ કાઉન્સની અંદર -3 નો ફરી વખત વર્ગ થઈ જશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 9 + 9. 9 + 9 નો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 18 થઈ જશે. તો 2 વર્ગમૂળ સોરી વર્ગમૂળ 18 એટલે 9 દુ 18. 3 વર્ગમૂળ 2 એકમ તમારો જવાબ આવશે. એકમ તમારો જવાબ થઈ ગયો. એ જ રીતે તમારે અહીંયા BC માટે કામ કરવાનું છે. તો BC બરાબર વર્ગમૂળની અંદર આપણે કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર લખી દેશું. એને અહીંયા થઈ જશે 6 - 8 અને અહીંયા થઈ ગયું 4 - 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે 6 માંથી 8 જાય એટલે -2 આખાનો વર્ગ પ્લસ અહીંયા પણ થઈ ગયું -2 આખાનો વર્ગ. તો અહીંયા થઈ ગયું તમારા માટે 4 + 4 4 + 4 એટલે અહીંયા થઈ ગયું તમારા માટે કેટલા થઈ ગયા? તો કે વર્ગમૂળમાં 8 થઈ ગયું. અને આને આપણે લોકો ફેરવીએ તો 2 વર્ગમૂળ 2 એકમ થઈ જશે. હવે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે SC માટે કામ કરવાનું થશે. તો SC બરાબર વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર થઈ જશે અને અહીંયા થઈ જશે 3 - 8 અને અહીંયા 1 - 6. 3 માંથી 8 જાય તો વિદ્યાર્થી મિત્રો મળશે તમને -5 નો વર્ગ પ્લસ તમને અહીંયા -5 નો વર્ગ. તો અહીંયા થઈ ગયું 25 25 25 પ્લસ 25 તમારા માટે થઈ જશે. રેડી. તો અહીંયા થઈ ગયું તમારા માટે વર્ગમૂળની અંદર 50 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 5 વર્ગમૂળ 2 એકમ તમને આન્સર મળી જશે. રેડી. તો હવે
હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે AB પ્લસ BC બરાબર શું થયું તો કે AB બરાબર 3 વર્ગમૂળ 2 અને પ્લસ BC બરાબર તમારા માટે 2 વર્ગમૂળ 2 ટોટલ મારતા આપણને 5 વર્ગમૂળ 2 પ્રાપ્ત થાય છે જે હકીકતમાં AC નું માપ છે. આથી ABC સમરેખ બિંદુ છે. સમરેખ બિંદુ છે. તો હા અલ્પવિરામ કરીને 80 માં ભારતી અને કેમેલિયા એક જ રેખા પર આવેલ છે. રેડી એક જ રેખા પર આવેલા છે. રેડી આ રીતે તમે લોકો એની અંદર કામ કરી શકો. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. આ તમારા માટે અગત્યનો દાખલો અહીંયા તમે જોઈ રહ્યા છો. રેડી નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બિંદુઓ A કૌંસમાં 2 અલ્પવિરામ -2 અને B કૌંસમાં -7 અલ્પવિરામ 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ તમારે શોધવાના છે. કયા બિંદુના યામ શોધવાના છે? ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે. તો તમે અહીંયા રેખાખંડ જોઈ શકો છો. રેખાખંડ AB એના ત્રિભાગ બિંદુના યામ શોધવાના હોય તો આપણે બે જગ્યાએ બિંદુ શોધવા જ પડે. બે બિંદુઓ આપણે શોધવા પડે. રેડી અહીંયા આપણે એક રેખાખંડ છે એના ત્રિભાગ બિંદુના યામ શોધવા છે તો આપણે P અને Q આ બે બિંદુના યામ શોધવા પડે. એકમાં તમારી પાસે દોરી છે. એક દોરી છે. આ દોરીના તમારે 3 સરખા ભાગ કરવા છે તો તમારે કેટલી જગ્યાએથી કાપવી પડશે? 2 જગ્યાએથી કાપવી પડશે. રેડી 2 જગ્યાએથી તમારે એને કટ કરવી પડશે. તો અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે 2 અલ્પવિરામ -2 અને -7 અલ્પવિરામ 4 ને જોડતા રેખાખંડ AB નું ત્રિભાગ બિંદુમાં વિભાજન કરતા બિંદુ P અને Q ધારતા. હવે P ના યામ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો P ઉપર જો કોઈ વ્યક્તિ ઊભો હોય, P ઉપર કોઈ એક વ્યક્તિ ઊભો હોય તો P ની આગળના ભાગમાં કેટલા ભાગ તમને જોવા મળે છે? તો કે P ની આગળ એક ભાગ જોવા મળે છે. P ની પાછળ કેટલા? તો કે 2 ભાગ જોવા મળે છે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા 1/2 ભાગમાં વિભાજન થાય છે. અહીંયા જોઈ શકો છો 1/2 ભાગમાં વિભાજન થાય છે. તો આમ ધારો કે બિંદુઓ A કૌંસમાં 2 અલ્પવિરામ -2 અને B કૌંસમાં -7 અલ્પવિરામ 4 ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ x અલ્પવિરામ y ધારતા. ત્યારબાદ P માટેનું સૂત્ર, વિભાજનનું સૂત્ર mx2 + nx1 / m + n અલ્પવિરામ my2 + ny1 / m + n. જેની અંદર આપણે કિંમત એડ કરી દેશું 1 કૌંસમાં -7 + 2 કૌંસમાં 2 / 1 + 2 અલ્પવિરામ 1 કૌંસમાં 4 + 2 કૌંસમાં -2 / 1 + 2 થઈ જશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે -7 + 4/3 અલ્પવિરામ 4 - 4/3. અહીંયા જવાબ તમારા માટે P ના યામ મળી જશે -1 અલ્પવિરામ 0. આ જ રીતે જો તમારે Q ના યામ શોધવા હોય તો વિદ્યાર્થી મિત્રો Q ના યામ શોધવા માટે એક ડાગલાને આપણે લોકો Q બિંદુ ઉપર ઊભો કરીએ તો Q ની આગળના ભાગમાં કેટલા ભાગ થઈ ગયા? તો કે 2. Q ની પાછળના ભાગમાં કેટલા ભાગ થઈ ગયા? તો કે 1. તો હવે Q ના યામ શોધવા માટે વિભાજનના સૂત્રની મદદથી હોય તો વિદ્યાર્થી મિત્રો 2/1 લઈને તમે આ રીતે જ દાખલો ગણશો તમને યામ આ જ મળશે. અથવા તો તમારી માટે બીજી રીત છે કે PB નું મધ્ય બિંદુ Q છે અને Q ના યામ બરાબર -1 - 7/2 અલ્પવિરામ 0 + 4/2 એટલે કે x યામ પ્લસ x યામનો સરવાળો ભાગ્યા 2. રેડી અને y યામ પ્લસ y યામનો સરવાળો ભાગ્યા 2. અહીંયા તમને P ના યામ મળી ગયા -1 અલ્પવિરામ 0 મળે છે. તો 1 અને અહીંયા -7 -1 ને -7 નો સરવાળો ભાગ્યા 2 તો -8/2 અલ્પવિરામ 4/2 થઈ જશે. અને અહીંયા તમારા માટે જવાબ -4 અલ્પવિરામ 2 તમને પ્રાપ્ત થશે. ખાસ અગત્યનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને આને ધ્યાનમાં રાખીને દાખલા તૈયાર કરવા. રેડી ચાલો નેક્સ્ટ તમારા માટે વિદ્યાર્થી મિત્રો સાબિત કરો કે તમારા માટે વર્તુળની બહારના બિંદુમાંથી હવે જો એક હું તમને વાત કરી દઉં 43 નંબર અને 44 નંબર અહીંયા છે ને તમને લોકોને ચેપ્ટર નંબર 10 પૂછાશે. ચેપ્ટર નંબર 10 વર્તુળ તમને આપેલું છે. હવે મિત્રો આની અંદર અગત્યની બાબત હું તમને ચર્ચા કરું તો આની અંદર તમને પ્રમેય આપેલા છે. શું આપેલા છે? પ્રમેય.
રેડી? પ્રમેય ફરજિયાત તૈયાર કરવો 10.1 અને 10.2. 10.1 10.2 પ્રમેય ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. પ્રમેય પૂછાશે ને પૂછાશે જ, અથવા રાઇડર તમને પૂછાશે. અને કેવા પ્રકારની રાઇડર પૂછાશે, કઈ રાઇડર પૂછાશે, એ તમારે તમામ બાબતની ચર્ચા આપણે આઈએમપી બેચમાં કરવાના છીએ. તમામ બાબતની ચર્ચા. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે, આવું તમને કીધું છે. તો પક્ષ આવશે આપણા માટે કે બિંદુ P એ O કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ છે. P માંથી વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શકો PQ અને PR તમને બતાવેલા છે. સાધ્ય તમારા માટે થઈ જશે PQ બરાબર PR. રેડી? PQ બરાબર શું થઈ જશે? PR. ચાલો સાબિતીમાં જોઈએ તો કે OP OQ OR રચો. OP OQ OR રચો. અહીંયા જે ડેશ 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 આકૃતિમાં દર્શાવેલું છે એ તમારા માટે સાબિતીની અંદર આવશે. તો કે OP રચો, OQ રચો અને OR રચો. તો રહી ગયું તમારા માટે. હવે 10.1 પ્રમેય તમને શું કહે છે કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે લંબ હોય છે. આથી તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા PQO અને PRO એ તમારા માટે કાટખૂણો થઈ જશે. હવે કાટખૂણો થઈ જાય, કાટખૂણો હોવાના લીધે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણ OQP અને ORP માટે અહીંયા OQ અને OR બંને સમાન થશે, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. ત્યારબાદ OP બરાબર OP થઈ જશે, કારણ કે એક જ રેખાખંડ છે. અને અહીંયા ખૂણો PQO અને PRO તમારા માટે સમાન થશે, કારણ કે કાટખૂણાઓ છે. તો અહીંયા કાકબા શરતને આધારે ત્રિકોણો એકરૂપ થાય છે. કાકબા શરતને આધારે OQP અને ORP તમારા માટે સમાન થાય છે. આથી વિદ્યાર્થી મિત્રો અહીંયા PQ બરાબર શું થઈ જશે? PR તમારા માટે થઈ જશે. PQ બરાબર PR તમારા માટે અહીંયા થઈ જશે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને આ દાખલો છે 10મા ચેપ્ટરમાંથી પ્રમેયના માધ્યમમાં પૂછાય છે. નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સોલ્યુશન પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમે જો અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છો એ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. PDF સ્વરૂપમાં જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અથવા તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એની અંદરથી વાત કરી શકો છો, અથવા સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે નેક્સ્ટ વસ્તુ તમને લોકોને આપેલી છે કે AB એ P કેન્દ્ર વર્તુળનો સ્પર્શક છે, તથા B એ સ્પર્શ બિંદુ છે. P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. તો જો AB બરાબર 15 સેમી અને AC બરાબર 9 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો આવો ચોપડીની અંદર દાખલો આપણને આપેલો નથી. ચાલો આકૃતિ જોઈએ તો કે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે એક વર્તુળ છે. રેડી? આ વર્તુળ અહીંયા બિંદુ તમને P આપેલું છે, કેન્દ્ર. ચાલો વર્તુળનો સ્પર્શક AB છે. તો ચાલો અહીંયા વર્તુળનો સ્પર્શક એટલે આપણે આમ ક્રોસમાં જ લઈ લઈએ. ચાલો આ રીતેનું થઈ ગયું. ચાલો અહીંયા શું થઈ ગયું? B એ સ્પર્શ બિંદુ છે તો B અહીંયા આવશે, સ્પર્શ બિંદુ, કારણ કે આને સ્પર્શ બિંદુ કહેવાય. રેડી? P એ વર્તુળને C બિંદુમાં છેદે છે તો અહીંયા C બિંદુમાં છેદે છે, અહીંયા A બિંદુ આપેલું હશે. ત્યારબાદ તમને લોકોને અહીંયા કીધું છે કે AB બરાબર 15 સેમી છે તો આ માપ તમારું 15 સેમી થઈ જશે. ત્યારબાદ AC બરાબર 9 સેમી એટલે AC બરાબર 9 સેમી છે. હવે તમારે અહીંયા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, પરંતુ અગત્યની બાબત એ કે આ ત્રિજ્યા R છે ને આ પણ ત્રિજ્યા R છે, અને આ P થી A નું માપ એટલે AP નું માપ કેટલું થઈ જશે? તો કે AP બરાબર થઈ જશે x + 9 સેમી આપણા માટે થઈ જશે. આકૃતિની સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા કામ લેવાની શરૂઆત કરીએ તો ચાલો આમાં આગળ વધીએ આપણે. તો અહીંયા થઈ જશે તમારા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રમેય 10.1 પરથી વર્તુળનો સ્પર્શક
સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આથી ખૂણો PBA અથવા ત્રિકોણ PBA કાટકોણ ત્રિકોણ છે. આમ પાયથાગોરસના પ્રમેય પરથી કાઉંસનો સ્ક્વેર બરાબર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. તો અહીંયા આપણા માટે થઈ જશે AP, અહીંયા થઈ ગયું PB અને અહીંયા થઈ ગયું AB. ચાલો માપ અંદર એડ કરાવી ગયો. AP બરાબર x પ્લસ 9 આખાનો વર્ગ બરાબર PB બરાબર આવશે r નો વર્ગ. અહીંયા એક આપણે લોકોએ મિસ્ટેકના ભાગરૂપી જોયેલું છે. ચાલો એનું કામનો સુધારો આપી દઈએ આપણે. અહીંયા x પ્લસ કરેલું છે ને, અહીંયા આપણે લોકો કરી નાખશું r પ્લસ 9 r પ્લસ 9 પ્લસ અહીંયા થઈ ગયું 15 નો વર્ગ. રેડી? ચાલો વિસ્તરણ આપીએ તો અહીંયા થઈ ગયો r નો સ્ક્વેર પ્લસ 9 દુ 18 r પ્લસ 9 9 81 બરાબર r નો સ્ક્વેર અને અહીંયા થઈ ગયું તમારા માટે 15 નો વર્ગ. જો વિદ્યાર્થી મિત્રો 15 નો વર્ગ માટે 25 25 અને એક પછી કોણ આવે તો કે 2 2 દુ 2 કા 2 225 તમારા માટે થઈ ગયો. રેડી? ચાલો બરાબરની બંને બાજુએથી સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે. બરાબરની બંને બાજુએથી સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી ગયા. તો 81 પેલી બાજુ જશે એટલે કે અહીંયા શું થઈ જશે તમારા માટે 225 માંથી 81 બાદ થવા માટે જશે અને અહીંયા વધશે તમારા માટે 18r. તો અહીંયા બાદ બાકી થશે તો અહીંયા થઈ ગયું 4 અને અહીંયા થઈ ગયા તમારા માટે 225 માઇનસ 81 એટલે અહીંયા થઈ ગયા 4. અહીંયા ભાગ ના ઉડે એટલે 12 અને અહીંયા થઈ ગયું 1. 12 માંથી 8 જાય એટલે 4 અને અહીંયા થઈ ગયા 1 એટલે 144. અહીંયા r ના 144 ના છેદમાં 18 થઈ જશે. રેડી? આ રીતેનું કામ થઈ ગયું તમારા માટે. ચાલો હવે અહીંયા તમારા માટે ભાગાકાર લેવાની શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારા માટે જવાબની અંદર વાત કરીએ તો 18 ગુણ્યા 8 કરો. 18 ગુણ્યા 8 કરો. 88 64 નો 4 વિદા પડી 6. રેડી? 8 1 8 8 ને 4 8 ને 6 કેટલા થઈ ગયા તો કે 14. અહીંયા તમારો જવાબ કેટલો થઈ ગયો તો કે 8 જવાબ તમને r બરાબર પ્રાપ્ત થાય છે. રેડી? કેટલો જવાબ પ્રાપ્ત થાય છે તો કે 8 જવાબ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણેની પ્રોસેસમાં તમારે કામ કરવાનું છે જેથી તમે વર્તુળની ત્રિજ્યા આરામથી મેળવી શકો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોને માસિક વીજ વપરાશ માટેનો તમને બહુલક આપવામાં આવેલો છે. બહુલક શોધવાનો કીધો છે. તો માહિતી તમને લોકોને આપી દીધેલી છે. ચાલો આપણે ઝડપથી શરૂઆત કરી દઈએ. સૌથી મોટું અવલોકન કયું છે તો કે 20. તો એ મારા માટે F1 થઈ ગયું. F1 બરાબર 20. F0 કેટલો આપેલો છે તો કે F0 તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે 13. તો F0 તમારા માટે 13 થઈ જાય છે. F2 બરાબર કેટલા આપેલા છે તો કે F2 બરાબર વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે 14. તો અહીંયા 14 મળી જશે. L બરાબર કેટલા તો કે L બરાબર 125 તમને આપેલા છે અને H બરાબર કેટલા તો કે H બરાબર તમને લોકોને અહીંયા આપેલા છે 20. ચાલો માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર Z L પ્લસ કાઉન્સની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એન્ડ ધેન ક્રોસ H. આ તમારા માટે થઈ જશે. ચાલો આની અંદર કિંમત આપણે એડ કરાવશું. L બરાબર કેટલા થઈ ગયા 125 પ્લસ F1 બરાબર કેટલા આવશે તો કે 20 માઇનસ F0 બરાબર કેટલા આવશે તો કે 13 છેદમાં 2 કાઉન્સમાં થઈ ગયા તમારા માટે 20 માઇનસ F0 એટલે 13 અહીંયા થઈ ગયા તમારા માટે 14
કૌંસ પૂરો ગુણ્યા કરીને અહીંયા કેટલા થઈ ગયા 20. ચાલો 125 ના 125 લખશું પ્લસ કૌંસની અંદર અહીંયા થઈ ગયો અંશમાં 7 છેદમાં 40 માઇનસ અહીંયા 13 દુ 26 ને 27 થઈ ગયા ગુણ્યા કેટલા તો કે 20. ચાલો અહીંયા તમારા માટે 125 પ્લસ અહીંયા થઈ ગયું તમારા માટે 7 દુ 14 એટલે 140 છેદમાં અહીંયા આપણે બાદબાકી કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે 13. રેડી? તો અહીંયા 140 ભાગ્યા 140 ભાગ્યા તમારે 13 કરવાનું છે. 13 એકા 13 એટલે જવાબ મળ્યો 1 0. અહીંયા 0 મૂકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? હવે પોઈન્ટ મૂકીને તમે કામ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે અહીંયા જે એક કામ કરો ને, હાલો 10 વિધા ખ્યાલ આવી ગયો ને તરત જ 10 વડે ભાગ ચાલી ગયો 10 થઈ ગયા પાછળ 0 મૂકી દીધો. તો અહીંયા હવે 13 એકા 13 13 દુ 26 13 39 13 54 13 55 13 65 13 7 7 કામ ચાલી ગયું 10.7 તમારા માટેનો આન્સર છે. તો અહીં 125 પ્લસ 10 પોઈન્ટ કેટલા થઈ ગયા તો કે 10.7 થઈ જાય છે. તો અહીંયા તમારા માટે 135.7 તમારા માટે માહિતીનો બહુલક તમને પ્રાપ્ત થાય છે. પાછળ હજી એક ડિજિટનું કામ કરવું હોય તો તમે કામ કરી શકો, બાકી ના કરો તો પણ ચાલશે. આની અંદર તમને લોકોને માર્ક્સ અહીંયા મળવા પાત્ર બની ગયા છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કાઓ છે, 1 રૂપિયાના 50 સિક્કાઓ છે, 2 રૂપિયાના 20 સિક્કાઓ છે અને 5 રૂપિયાના 10 સિક્કાઓ છે. ચોપડીનો બેઠો દાખલો છે, પરંતુ અહીંયા તમને એક પોઈન્ટ વધારીને પૂછવામાં આવેલો છે. ત્યાં તમને 2 જ પોઈન્ટ પૂછેલા હતા. તો અહીંયા 100 સિક્કા, આમાં છેતરાઈ જતા નહીં. અહીંયા તમને લોકોને જો 100 સિક્કા આપેલા છે, 100 સિક્કા, તો અહીંયા શું થઈ ગયું 100 50 પૈસાના સિક્કાઓ, 50 પૈસાના સિક્કાઓ અહીંયા શું થઈ ગયું 50 1 રૂપિયાના સિક્કાઓ, 1 રૂપિયાના સિક્કાઓ થઈ ગયા. ત્યારબાદ 20 2 રૂપિયાના સિક્કાઓ, ત્યારબાદ 10 5 રૂપિયાના સિક્કાઓ, ટોટલ કરીશું તો 180 કુલ સિક્કાઓ થઈ ગયા. કુલ સિક્કાઓ થઈ ગયા. ચાલો ધારો કે ઘટના એ શું તો કે સિક્કો 50 પૈસાનો હોય. સિક્કો કેટલાનો હોય 50 પૈસાનો હોય. તો P of A બરાબર 50 પૈસાના કુલ સિક્કા છેદમાં કુલ સિક્કાઓ થઈ જશે. તો છેદમાં આવશે 180, અંશમાં આવશે 100. અહીંયા તમારું મીંડું ઉડી જશે. 5 દુ 10 અને 9 દુ 18, 2 2 ઉડી જતા 5/9 તમને આન્સર મળી જશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 50 પૈસાનો સિક્કો હશે એવું પૂછ્યું હતું. ચાલો ધારો કે ઘટના બી સિક્કો 5 રૂપિયાનો ના હોય, 5 રૂપિયાનો ન હોય. તો સિક્કો 5 રૂપિયાનો જ્યારે ના હોય તો વિદ્યાર્થી મિત્રો બાકીના બધા પૈસાનો હશે. એટલે અહીંયા તમારા માટે 170/180 થઈ જશે. ભાગ ઉડાડતા 17/18 તમારો જવાબ આવશે. રેડી? ફાઇનલ આપણા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફાઇનલ હવે વસ્તુ તમને લોકોને કે ધારો કે ઘટના સી સિક્કો 2 રૂપિયાનો હોય તો 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 20 આપેલી છે. તો અહીંયા થઈ જશે 20/180 ભાગ ઉડાડ્યા 2 એકા 2 9 દુ 18, 2 2 ઉડતા 1/9 તમને મળે. અને બોર્ડની પરીક્ષામાં જ્યારે આ જ દાખલો પૂછાઈ ગયેલો છે ત્યારે
સિક્કો જે છે એ 1 રૂપિયાનો હોય એવું એણે પૂછેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારા લોકોના દાખલા અહીંયા વિભાગ સી ના પૂર્ણવતી ઉપર છે. ધારો કે ધોરણ 10 રેડી ના અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસથી જોડાઈ જજો. જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 70 46 22 22 54 નંબર આપેલો છે, એનો સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 2 અને પ્રશ્નપત્ર 2 ની અંદરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ સી નું સોલ્યુશન પૂરું થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર જ્યારે નવા ઉમંગ સાથે. ચાલો તો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.